બનાસકાંઠા ફિક્સ વેતનને લઈને આશા વર્કર બહેનો મેદાને ઉતર્યા। લઘુત્તમ વેતનની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું। ઓનલાઈન કામગીરી જેવા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આશા વર્કર બહેનોનો વિરોધ। માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો બનાસકાંઠાની આ સ્થિતિ છે। લઘુત્તમ વેતનની માંગણીની સાથે ઓનલાઈન કામગીરી જેવા વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આશા વર્કર બહેનો કે જે આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે। આશા વર્કર બહેનોની માંગ છે કે તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે। વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિરોધ કરી રહ્યા છે। તાજેતરમાં એચબીવાયસી અને એચડીવાયસી ની ઓનલાઈન કામગીરી ટેકોમાં કરવાનું સરકાર દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે। આ બહેનોને તાત્કાલિક ધોરણે આ કામગીરી નહીં કરે તો એમના એ કામગીરીનું ઇન્સેન્ટિવ મળવા પાત્ર થશે નહીં, આવું કહેવામાં આવ્યું છે। તો સરકારને મેં યાદ અપાવી કે આ બહેનો જે તે સમયે 2007 કે 4 માં નિમણૂક થઈ ત્યારે બહેનો એટલા ભણેલા બહેનો નહોતા લેવાયા અને આ બહેનોને એક સિમ કાર્ડ જ આપવામાં આવ્યું છે, હજુ સ્માર્ટફોન અપાયા નથી। તો સ્માર્ટફોન વગર આ બહેનો કામ કરશે તો કરશે કઈ રીતે? બીજી વસ્તુ કે આ બહેનોને વર્ષોથી એક જ માંગણી રહી છે, જે લઘુત્તમ વેતન ફિક્સ વેતનની। એમને ઇન્સેન્ટિવ પ્રથાના નામે જે શોષણ થઈ રહ્યું છે તો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન અને ફિક્સ વેતન ચૂકવવાની માંગણી સાથે અમે અહીંયા આવ્યા છીએ।